તો મિત્રો ભર શિયાળે ગુજરાતમાં ઊભો થયો કમોસમી વરસાદનો માહોલ। આવનારી 24 કલાક રાજ્યના આ વિસ્તારના લોકોએ ખાસ મિત્રો ઘરની બહાર નીકળતા પહેલા જાણી લેજો આ વિડિયાને અંત સુધી, કારણ કે રાજ્યમાં હવામાન વિભાગે માત્ર માવઠું જ નહીં પરંતુ ચાલીથી લઈને વાવાઝોડાની જેમ ઠંડા પવનો 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપના ફૂંકાવાની આગાહી અત્યારે જાહેર કરી છે। રાજ્યમાં ધુમ્મસમય વાતાવરણ રચાશે, કારણ કે અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના ભેજોના કારણે રાજ્યમાં આવેલો આ વાતાવરણનો પલટો ખેડૂતોના પાકોને કરાવી શકે છે નુકસાન। મિત્રો, આપણે આજના વિડીયોની અંદર એ જ જાણીશું કે રાજ્યમાં ખાસ કરીને આવનારી કલાકોમાં કયા ભાગોની અંદર માવઠું થવાની સંભાવના, અને મિત્રો અત્યારે તમે લાઈવ સેટેલાઇટ પિક્ચરની અંદર પણ જોઈ શકો છો કે રાજ્યના કેટલાય વિસ્તારોની અંદર આ વાદળિયું વાતાવરણ, માવઠા જેવું વાતાવરણ ઊભું થઈ ચૂક્યું છે ને કયા વિસ્તારોની અંદર મિત્રો આ માવઠું વધી શકે છે, પડી શકે છે તીવ્રતા સાથે। આ તમામ અપડેટ આપણે એક પછી એક મેળવીશું। એ પહેલાં તો તમે અમારી આ મજેદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં આપને જણાવી દઈએ તો તમે જોઈ શકો છો બંગાળની ખાડીવાળા વરસાદી સિસ્ટમના વાદળોનું વહન અત્યારે દક્ષિણી ભારતથી લઈને મહારાષ્ટ્ર સુધીના ભાગો સુધી આવી ચૂક્યું છે અને આપણા ગુજરાત ઉપર પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે રાજસ્થાનવાળા ભાગો ઉપર વરસાદી સિસ્ટમ ઊભી થતી જોવા મળી રહી છે, અને જેના કારણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણાથી લઈ મહીસાગર, અરવલ્લી, દાહોદથી લઈને મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં મિત્રો અત્યારે વાદળછાયું વાતાવરણ, તો અમુક વિસ્તારોમાં તો માવઠા રૂપી વાતાવરણ ભારે જામતું જોવા મળી રહ્યું છે। આવનારી કલાકોમાં સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં પણ ભારે પલટો આવવાનો છે। જાણીએ પહેલા અત્યારે મિત્રો ગુજરાત હવામાન વિભાગ તરફથી જે ગુજરાતનો લેટેસ્ટ વરસાદની આગાહીનો મેપ જાહેર કરવામાં આવ્યો છે એ આપણે જોઈ લઈએ। આ માવઠાની અસર સૌથી વધુ 27મી ડિસેમ્બરના રોજ જોવા મળશે, એટલે કે આવનારી 24 કલાકની અંદર રાજ્યના ઘણા વિસ્તારોની અંદર માવઠું, અમુક વિસ્તારોમાં ભારે, અમુક વિસ્તારોમાં સામાન્ય તો મધ્યમથી હળવા ઝાપટા સ્વરૂપેના માવઠાની શક્યતા રહેશે। હવામાન વિભાગે રાજ્યના મિત્રો 4 જિલ્લાની અંદર તો પવનની ઝડપ તમે જોઈ શકો છો 40થી લઈ અને 50 કિલોમીટર પ્રતિ કલાકના સુસવાટા અને ઠંડા પવનો અત્યારે ગુજરાત ઉપર મિત્રો ઉત્તરી પશ્ચિમના, ઉત્તરીય પૂર્વના ઠંડા પવનો આવી રહ્યા છે। અત્યારે ઉત્તરી ભારત પરથી પસાર થનારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તરી ભારતમાં ભારે હિમવર્ષા થઈ છે, અને જેના કારણે આ ઠંડા પવનોનો દોર ગુજરાતમાં આવી રહ્યો છે, ને જેના કારણે તમે જોઈ શકો છો કે ખાસ પૂર્વ ગુજરાત અને દક્ષિણી ગુજરાતના, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશના સરહદી જે જિલ્લાઓ છે જેમાં હેલસ્ટોર્મની આગાહી અત્યારે જાહેર કરવામાં આવી છે। એટલે કે મિત્રો આ વિસ્તારોમાં કરા પડવા સાથે ઠંડા પવનોની સુસવાટા સાથે અને મિત્રો માવઠું થવાની સંભાવના, જેમાં છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ આ 4 જિલ્લામાં વધુ સંભાવના કરવામાં આવી છે। તો ઉત્તર ગુજરાતના જિલ્લામાં તો ગાજવીજ સાથેના માવઠાની સંભાવના પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે। તમે જોઈ શકો છો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલથી લઈ મિત્રો મધ્ય ગુજરાતના વડોદરા, સુરત, ભરૂચ, આણંદ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીવાળા વિસ્તારોમાં પણ આ માવઠું ગાજવીજ એટલે કે મિત્રો થંડરસ્ટોર્મ અને હેલસ્ટોર્મની આગાહી સાથે કરવામાં આવી રહ્યું છે। ગુજરાત રાજ્યની અંદર મિત્રો સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં પણ ગુજરાત હવામાન વિભાગે માવઠાની સંભાવના હળવા છૂટાછવાયા ઝાપટા સ્વરૂપે થાય તેવી સંભાવના વ્યક્ત કરી, જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને કચ્છના વિસ્તારોથી લઈ તમે જોઈ શકો 27મી ડિસેમ્બરના દિવસે સૌરાષ્ટ્રની અંદર રાજકોટ અને જૂનાગઢ લાગુના વિસ્તારોમાં પણ ભારે વાતાવરણી પલટો, વાદળછાયું વાતાવરણ બનવાની આગાહી આપવામાં આવી છે। તો દક્ષિણી ગુજરાતની અંદર મિત્રો અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી લઈ મધ્યમ પ્રકારના માવઠાની પણ સંભાવના વ્યક્ત હવામાન વિભાગે કરી છે। ઉત્તર ગુજરાતના ભાગો અને પૂર્વ ગુજરાત લાગુના એ વિસ્તારોમાં માવઠાની તીવ્રતા ભારે જોવા મળી શકે છે, અને મિત્રો 28મી તારીખે પણ તમે જોઈ શકો છો ગુજરાતના અમુક દક્ષિણી ગુજરાતના અને સૌરાષ્ટ્રના થઈ પૂર્વ ગુજરાતના ભાગોમાં હળવા ઝાપટા સ્વરૂપેના માવઠાની સંભાવના અત્યારે અમદાવાદ મોસમ કેન્દ્ર તરફથી વ્યક્ત કરવામાં આવી છે, જેમાં છોટાઉદેપુરથી ડાંગ વચ્ચેના પટ્ટા અને ભાવનગર, અમરેલીના વિસ્તારોમાં તીવ્રતા વધુ જોવા મળે।
આ તો રહી મિત્રો હવામાન વિભાગની આગાહી, પરંતુ અમે તમને મોડલના આધારે માવઠાની સંભાવના અંગે જણાવીએ તો મિત્રો ખાસ કરીને મોડલના આધારે તમે જોઈ શકો છો આવનારી કલાકોની અંદર ગુજરાતના વાતાવરણમાં હવે પછી વાદળો ઘાટા બનશે. ઉત્તરીય ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર હળવા ઝાપટા સ્વરૂપે માવઠાની શરૂઆત થઈ જશે. અને મિત્રો જોઈ શકો છો ઉત્તરી ગુજરાતના વિસ્તારોની અંદર રાત્રિથી લઈ વહેલી સવાર દરમિયાન 27મી ડિસેમ્બરના દિવસ દરમિયાન આ માવઠાની શક્યતા રહી શકે છે. ને જેમાં તમે જોઈ શકો છો મિત્રો કે સાબરકાંઠા લાગુના હિંમતનગર, ખેડબ્રહ્માથી લઈ અરવલ્લી, મહીસાગર, મોડાસા, બાયડ, માલપુર, માંડલી લાગુના વિસ્તારોમાં હળવા ઝાપટાથી લઈ મધ્યમ પ્રકારના ઝાપટા સ્વરૂપેના જોઈ શકો છો માવઠા પડી શકે. તો મધ્ય ગુજરાતની અંદર રાત્રિ દરમિયાન ભારે વાદળછાયું વાતાવરણ, દિવસ દરમિયાન ભારે ધુમ્મસમય અને મિત્રો જાણે ગુજરાતનું વાતાવરણ બગડ્યું હોય એ પ્રમાણેનું વાતાવરણ ઊભું થાય. જોઈ શકો છો ભરૂચ, કરજણ, ડભોઈ, સિનોર, આ સાથે જ મિત્રો વડોદરાથી લઈને બોડેલીથી જોઈ શકો છો ખાસ કરીને અરવલ્લી, ગોધરા, દાહોદ સુધીના, નડિયાદ, અમદાવાદ, ગાંધીનગર સુધીના વિસ્તારોની અંદર આ માવઠાની સંભાવના જોવા મળી શકે છે. 27મી ડિસેમ્બરનો દિવસ ગુજરાત માટે આ માવઠાનો મુખ્ય દિવસ બનશે. જેમાં આપણે જણાવી દઈએ તો 27મી તારીખના દિવસે સૌરાષ્ટ્રની અંદર તમે જોઈ શકો છો મિત્રો ખાસ કરીને મિડ લેવલના વાદળો ઉપર આપણે નજર કરીએ તો ભાવનગર જિલ્લાના વિસ્તારોમાં ભારે વાદળછાયું વાતાવરણ, અમરેલી, આ સાથે જ મિત્રો બોટાદના વિસ્તારોથી લઈ કચ્છના વિસ્તારોમાં પણ વહેલી સવાર દરમિયાન તમે જોઈ શકો રાપર, ગાંધીધામથી ઉત્તર ગુજરાત લાગુના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણથી જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર પણ જામનગર, રાજકોટના વિસ્તારોની અંદર આ વાદળછાયા વાતાવરણથી પલટો આવશે. ગુજરાત રાજ્યના તમામ વિસ્તારોની અંદર વાતાવરણમાં પલટો આવશે, પરંતુ માવઠાની વધુ શક્યતા તમે મિત્રો અહીં જોઈ શકો છો કે ઉત્તર ગુજરાત, તે લાગુના પૂર્વ ગુજરાત અને દક્ષિણી ગુજરાતના સરહદી વિસ્તારોમાં વધુ જોવા મળે ને જેમાં વલસાડ, ડાંગ, આ સાથે જ તાપી, નર્મદા, જોઈ શકો છો છોટાઉદેપુર, પંચમહાલથી લઈ ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના જે સાબરકાંઠા, રાજસ્થાન સરહદી ગામડાઓ છે કે ત્યાં આ માવઠું ગ્રામ્ય વિસ્તારોની અંદર મિત્રો ભારે પણ પડી શકે. જેમાં મધ્ય ગુજરાતમાં હળવા મધ્યમ ઝાપટું અને દક્ષિણી ગુજરાતના જિલ્લાઓમાં હળવા ઝાપટા સ્વરૂપેના માવઠાની સંભાવના અત્યારે મોડલોના આધારે જોવા મળી રહી છે. ને મિત્રો તમે જોઈ શકો છો રાજસ્થાન, મધ્યપ્રદેશના ભાગોમાં તો ભારે વરસાદ સાથેનું માવઠું પડે. ઉત્તર ભારત પરનું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ધીમે ધીમે પૂર્વની દિશા તરફ આગળ વધશે અને મિત્રો વાદળોનું વહન ચાઇના તરફ તમે જોઈ શકો છો ધકેલાઈ જશે, એટલે ગુજરાતનું વાતાવરણ ચોખ્ખું બનશે. પરંતુ ગુજરાત રાજ્યની અંદર મિત્રો 28 તારીખ પછી ગુજરાતના વાતાવરણમાં ચોખ્ખા બનવાની સાથે જ ઉત્તરીય પૂર્વના જે પવનો અત્યારે ઠંડા આવી રહ્યા છે જેના કારણે હિમવર્ષાની અસર અને ગુજરાતમાં રેકોર્ડ બ્રેક ઠંડીનો રાઉન્ડ શરૂ થશે. આ માવઠાની સંભાવના મિત્રો આઈએમડી તરફથી પણ રજૂ કરવામાં આવી છે અને તમે જોઈ શકો છો કે ખાસ કરીને હેલસ્ટોર્મની આગાહી માત્ર ગુજરાત જ નહીં પરંતુ રાજસ્થાનથી ઉત્તર હિમાચલ પ્રદેશ, પંજાબ, દિલ્હી, ઉત્તર પ્રદેશના અમુક ભાગોથી લઈ મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને મહારાષ્ટ્ર સુધીના ભાગોમાં મિત્રો આ પવનોની ઝડપ, ઠંડા પવનો સુસવાટા સાથે અને મિત્રો અમુક વિસ્તારોમાં કરા પડવા સાથેની પણ સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ખાસ કરીને અત્યારે જોવા જઈએ તો દક્ષિણીય ભારતના ભાગોમાં ઈશાન કોણે હજુ ચોમાસું શરૂ છે ને અત્યારે ત્યાં સિસ્ટમો બની રહી છે ને બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની એનું વહન અત્યારે ગુજરાત નજીક આવવા આવ્યું છે ને જેના કારણે તમે જોઈ શકો છો 28 તારીખ આજુબાજુ પણ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના ભાગોની અંદર વરસાદની સંભાવના રહેશે. આમ રાજ્યની અંદર મિત્રો હવામાન વિભાગમાં આઈએમડી તરફથી પણ અત્યારે આવનારી કલાકોને લઈ માવઠા, ઠંડી, આ સાથે જ બરફ વર્ષા ઉત્તર ભારત અને આપણા ગુજરાતમાં કરા પડવા સાથેના અને આ પવનની ઝડપ 30થી લઈ 50 કિલોમીટરની ઝડપના પવનો સાથે માવઠાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અને મિત્રો હવે પછી આપણે હવામાન નિષ્ણાંતોની પણ આગાહી મેળવી લઈએ તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આ માવઠાને લઈને આગાહી આપતા જણાવ્યું છે કે રાજ્યની અંદર 27 ડિસેમ્બર સુધી 28 ડિસેમ્બર દરમિયાન મજબૂત એવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાત રાજ્યમાં માવઠાની સંભાવના. આ માવઠા પછી પણ મિત્રો ગુજરાત રાજ્યની અંદર વાતાવરણમાં પલટા રહેવાને લઈ એમણે જણાવ્યું કે જાન્યુઆરી મહિનાના શરૂઆતના દિવસો સુધી આ પલટો જોવા મળે અને મિત્રો ઉત્તરાયણ પછી એટલે કે 14મી જાન્યુઆરી પછી પણ રાજ્યમાં મોટા ફેરફારો આવશે અને માવઠું થવાની શક્યતા અંબાલાલ પટેલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના ભાગોમાં વાદળા બનવાની આગાહી કરી છે અત્યારથી જ. તો પરેશ ગોસ્વામી તરફથી પણ મિત્રો આ માવઠાની વધારે શક્યતા
ઉત્તરી ગુજરાતના ભાગોમાં તીવ્ર રીતે જોવા મળે. રાજસ્થાન સરહદી ભાગોની અંદર આ માવઠાની શક્યતા વધારે છે. ખાસ ગુજરાતના ખેડૂતો સાવચેત રહે. અને મિત્રો તેમના તરફથી 28 તારીખ પછી ગાત્રો થીજવતી ઠંડીને લઈને પરેશ ગોસ્વામી તરફથી ગુજરાત રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડવાનો રાઉન્ડ આવે, જેને લઈ આગાહી આપવામાં આવી છે. નવી અપડેટો હશે તો આ ચેનલ થકી અમે તમને પહોંચાડતા રહીશું. તમે અમારી આ ચેનલ સાથે મિત્રો જોડાયેલા રહેજો. આવજો. જય હિન્દ.